ભાવનગરની જનતાએ ખોબલે ખોબલે મત આપીને અત્યાર સુધી ભાજપને તાલુકા પંચાયત કોર્પોરેશનથી લઈને જિલ્લા પંચાયત ધારાસભ્ય 8 ધારાસભ્યો બબ્બે કેબિનેટ મિનિસ્ટરો સુધીની સત્તા આપી છે. છતાં ભાવનગરના ભાગે આવે છે અન્યાય અન્યાય ને અન્યાય. તમે જ્યારે નરેન્દ્ર મોદીજી મુખ્યમંત્રી હતા ત્યારે એમને કલ્પસરનું ખાતમુહૂર્ત કર્યું હતું. કલ્પસરના ક સુધાની વાત પણ અત્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નેતા નહીં બોલે. ભાવનગરને જેમ્સ અને જ્વેલરી પાર્ક બનાવવાની વાત કરી હતી કે ભાવનગરની કાયા પલટાઈ જશે. ભાવનગરને ટ્રાન્સપોર્ટ નગર બનાવી દેવાની વાત કરી હતી. શિપ બિલ્ડિંગ બનાવી દેવાની વાત કરી હતી. આવા અનેક વચનો ભાવનગરને આપ્યા હતા, પણ એનાથી મુખ્યમંત્રી મોદીજી થી કોઈ વસ્તુ થઈ નથી. વડાપ્રધાન બન્યા તોય પણ ભાવનગરના ભાગે આવ્યો છે માત્ર અન્યાય. તમે અમુક વાત એક સમજવા જેવી વાત છે. ભાવનગરને આપ્યું તો કઈ નથી, પણ જે ભાવનગરનું હતું ને એ એના મળતિયાઓને પધરાવી દીધું. હજારો એકર જમીન ભાલ પંથકની, ભાવનગરની જે ભાલ પંથકની હજારો એકર જમીન મીઠાનગર માટે ફાળવી દેવામાં આવી. ત્યાં ખૂબ મોટા પ્રશ્નો છે, પાળાના પ્રશ્નો છે. ત્યાં ગામમાં પાણી આવી જાય છે. હમણાં પૂરની સ્થિતિ હતી ગામ, દરેક ગ્રામની અંદર જે ભાલ વિસ્તારના ગામો છે એમાં. તો ભાવનગરને આપવાની તો વાત ઠીક રહી, પણ એનું હતું એ લઈ લે છે. એટલે આવું ઓરમાયું વર્તન હવે ભાવનગરની જનતા જાગી ચૂકી છે. વારંવારના વાયદાથી ભાવનગરની જનતા હવે ઓળખી ગઈ છે. એટલે હું તો ખાસ કરીને એટલું જ કહેવા માંગીશ કે તમે ભાવનગરના જે લોકોના, ભાવનગરની જનતાના જે પ્રશ્નો છે એની વાત કરજો. તમે તમારા રોદના ભાવનગરમાં આવીને ન રોતા. તમે દેશના વડાપ્રધાન છો. ભાવનગરની જનતાની જે મુશ્કેલી છે એ તાત્કાલિક સોલ્વ કરજો, એને વાયદો આપીને ન જાતા. કારણ કે ભાવનગરની જનતા હવે લોલીપોપ થી થાકી ગઈ છે.